પાટણ શહેરના નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ મેદાનમાં આવ્યા। નિર્મળનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ સ્થળની મુલાકાત લીધી। ડોક્ટર કિરીટ પટેલે સ્વખર્ચે રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાવી। ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકા અને જીયુડીસી ઉપર બેદરકારીનો આરોપ લગાવ્યો। બહુચર માતા પમ્પિંગ સ્ટેશનની રાઇઝિંગ પાઇપ છેલ્લા 9 મહિનાથી તૂટેલી હોવા છતાં પ્રશાસન તરફથી તેના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યું હોવાનો અને ચીફ ઓફિસરે પણ સ્થાનિક મહિલાઓની રજૂઆતો પ્રત્યે બેદરકારી દાખવી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો। ધારાસભ્યએ ચેતવણી આપી કે જો 1 અઠવાડિયા કે 10 દિવસમાં પમ્પિંગ સ્ટેશન અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરશે। સાથે જ જીયુડીસીની ઓફિસમાં ભૂખ હડતાળ અને ધરણા પ્રદર્શન કરશે। પાટણ શહેરના અંદર ગઈકાલ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પરંતુ આપણે હવે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્ય છે નિર્મળનગર વિસ્તારના દ્રશ્યો છે। 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે, પરંતુ આ સોસાયટીમાં વિસ્તારમાં પાણી તો ભરાય છે, પરંતુ જે ભૂગર્ભના ગટરો છે તે ગટરોનું પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે ખુદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વહેલી સવારથી વિસ્તારના અંદર પહોંચ્યા છે। જીસીબી સહિત તેમજ જે ટર્બો છે, ટર્બાના અંદર માટી સિમેન્ટ વાળો માલ લઈને આવ્યા છે અને જે રોડ પર જે પાણી ભરાય છે તે રોડ ઉપર માટી નાખીને રોડનું લેવલિંગ કરી રહ્યા છે। જોઈ રહ્યા છો ધારાસભ્ય કિરીટ પટેલ પોતે પણ અહીં ખુદ હાજર છે, તેમના કાર્યકર્તાઓ ખુદ હાજર છે અને હાલ જે રોડ છે તે બંધ થયો હતો તે રોડ ઉપર હાલ ટેમ્પરરી જે માટી તેમજ સિમેન્ટ તેમજ કોન્ક્રીટનું કામ કરીને હાલ માર્ગ ચાલુ કરવા માટે કામગીરી કરી રહ્યા છે। પરંતુ આ કામગીરી નગરપાલિકાની હોય છે, પરંતુ નગરપાલિકાના કોઈ સત્તાધીશો આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી, તેને લઈને ધારાસભ્ય ખુદ આવે છે। સાથે સ્થાનિક લોકો તેમજ ધારાસભ્ય પણ ચીમકી આપી છે જો આ રોડનું તેમજ આ ભૂગર્ભ ગટરની કામગીરી છે જો ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયના અંદર નગરપાલિકા તેમજ જીયુડીસી ઓફિસના અંદર હલ્લાબોલ તેમજ વિરોધ કરવામાં આવશે તેવું પણ જણાવી રહ્યું છે। હાલ કહી શકાય કે જે રીતના હાલ તો કિરીટ પટેલ છે તે પોતે પહોંચ્યા છે અને કિરીટ પટેલ દ્વારા જે વિસ્તારના અંદર જે રોડ રસ્તા છે તેની કામગીરી હાલ તો શરૂ કરાવી છે ટેમ્પરરી, અને લોકોને જે અવર જવરમાં જે સમસ્યા ઉદ્ભવે છે તેનું નિરાકરણ માટે હાલ ટેમ્પરરી રોડ બનાવીને કામગીરી ચાલુ કરી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ શહેરના અંદર ગઈકાલે જે 2 ઇંચ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે ધારાસભ્ય છે તે ખુદ પોતે હાલ વહેલી સવારથી નીચાણવાળા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે। આ વિસ્તારની જો વાત કરવામાં આવે, નિર્મળનગર વિસ્તાર છે અને નિર્મળનગર વિસ્તારના 15 થી વધુ જે છે સોસાયટીઓ આવેલી છે ને ત્યાં એક બાજુ ભૂગર્ભના ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ છે તે રોડ છે તેનું કામગીરી પૂર્ણ ના થવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। તેને લઈને લોકોમાં રોષ પણ હતો। ત્યારે વહેલી સવારથી ધારાસભ્ય કિરીટ પટેલ છે તે અહીંયા પહોંચ્યા છે, સ્થાનિક લોકોના વહારે પહોંચ્યા છે। સાથે કિરીટ પટેલ દ્વારા પોતાના સ્વયં ખર્ચે જે માટી, રેત તેમજ કોન્ક્રીટનો માલ છે તે સિમેન્ટ વાળો માલ લઈને આવ્યા છે અને જે સાઈડનો જે રોડ છે તે રોડ ઉપર કામગીરી શરૂ કરી છે। એટલે કહી શકાય કે જે રોડ છે તે એક બાજુ તૂટેલો છે, ત્યારે બીજી બાજુનો જે રોડ છે તેના પર હાલ તો સિમેન્ટ, માટી, કોન્ક્રીટનો જે માલ નાખીને જીસીબી દ્વારા હાલ તો તેને સરખો કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના નગરપાલિકાની આ કામગીરી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા કામગીરી ના કરવાના કારણે આજે ધારાસભ્ય છે તે પોતે હાલ તો ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે અને તે કામગીરી પોતાના સ્વયં ખર્ચે કરી રહ્યા છે। તેમની સાથે તેમના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। એટલે હાલ કહી શકાય જે રીતના નગરપાલિકાનો વિસ્તાર છે પણ નગરપાલિકા કામ ના કરવાના કારણે ધારાસભ્ય દ્વારા તે પોતે છે તે જાતે હાલ કામગીરી હાથ ધરી છે। આ રોડ ઉપર આવેલી 15 સોસાયટીઓને વરસાદ પડે ને હાલાકી ના ભોગવવું પડે તેના માટે હાલ સાઈડ બાજુમાં આવેલો રોડ છે તેના પર માલ નાખ્યા, સિમેન્ટ, કોન્ક્રીટ, પથ્થર નાખીને હાલ તેનો રોડ તૈયાર કરવામાં ટેમ્પરરી આવી રહ્યો છે। સાથે કિરીટ પટેલ દ્વારા પણ ચીમકી આપવામાં આવી છે જો ટૂંક સમયના અંદર આ વસ્તુનો નિવેડો નહીં આવે તો ચીફ ઓફિસરની ઓફિસ તેમજ જીયુડીસીની ઓફિસના અંદર ધરણા કરવામાં આવશે તેવું હાલ તો તે જણાવી રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ગટરની અંદર પીવાનું પાણી પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે। આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે। એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે।